શ્રી ગણેશ આજે તમારી સમક્ષ એક રાજાની વાર્તા લઈને આવી છું। એક રાજા હોય છે, પણ રાજા કેવો આંધળો હોય છે અને લંગડો હોય છે। હવે રાજા એના નગરમાં ફરમાન જાહેર કરે છે કે જે કોઈ ચિત્રકાર મારું સુંદર ચિત્ર બનાવશે એને માગશે એવું આપીશ। હવે બધા ચિત્રકાર તો રાજાનું વાત હોય એટલે માનવા તૈયાર થાય, પણ આવો રાજા લંગડો હોય અને આંધળો હોય એનું ચિત્ર કોણ બનાવે? પણ એક ચિત્રકાર તૈયાર થઈ જાય છે અને એ ચિત્રકાર બુદ્ધિથી તમે ખાસ સાંભળજો કે કેવી બુદ્ધિ વાપરે છે કે રાજાને ચિત્રમાં ઘોડા ઉપર બેસાડે છે। હવે રાજાને ઘોડા ઉપર બેસાડે એટલે એક પગ તો વાળીને જ બેસવાનું હોય અને બીજું ચિત્ર બનાવે છે એમાં બાણ મારતો બતાવે છે। એટલે બાણ મારતો બતાવે એટલે એક આંખ બંધ કરવાની હોય, એટલે એમાં જે આંધળો હોય એ પણ ના દેખાય અને ઘોડા ઉપર જે બીજા ચિત્રમાં બેસાડે છે એમાં લંગડો હોય એ પણ દેખાતું નથી, એટલે સામેવાળાને ખ્યાલ જ ના આવે। તો આવું બુદ્ધિપૂર્વક કામ કરે છે। આ નાનકડી વાત આપણે ઘણું બધું સમજાવી જાય છે કે જીવનમાં કોઈ બી વસ્તુ પોઝિટિવ બી હોય છે અને નેગેટિવ હોય છે, પણ જે નેગેટિવ વસ્તુ છે એને આપણે પોઝિટિવલી કેવી રીતે જોવી અને તકલીફને કેવી રીતે હેન્ડલ કરવી એ સમજાવે છે। તો આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો। જય શ્રી ગણેશ।